હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે ચિત્ર દોરવાનું છે અને હું આજે મોરલીમાં રંગ પૂરવાની છું. જે અધૂરું હતું આપણું ચિત્ર. તો સૌથી પહેલાં તો આપણે જે કલર છે તે કરવાનો છે, એટલે કે સોનેરી કલર કરવાનો છે અને તે જ હું કરું છું અત્યારે. અને જો તમને મારા વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું છે નહીં. પછી આપણે રેડ કલર કરવાનો છે, પણ તમે જો ચેરી રેડ લેવો હોય તો ચેરી લઈ શકાય. તમારે ડાર્ક રેડ લેવો હોય તો ડાર્ક રેડ લઈ શકાય. તમારે જો પાંદડા મોટા કરવા હોય તો તમે પાંદડા મોટા પણ કરી શકો છો. અને મેં આટલું કર્યું અને જો અત્યારે કરી રહી છું. ને આપણે વચ્ચે જે ટપકું હોય છે તેમાં આપણે જે સોનેરી કલર છે આપણે આગળ કર્યો તો તે જ કરવાનો છે. અને આજે બાકીનું આગળનું જે પાંખડી છે તેને આપણે પિંક કલર કરવાની છે. તમને લાગતું હશે કે આ રાણી પિંક છે, પણ ના, આ રાણી પિંક નથી, આ છે લાઇટ પિંક. અને જો તમારે આમાં બેબી પિંક એવો કોઈ કલર કરવો હોય પણ લાઇટ કરજો આમાં, તો જ સારું લાગશે. જો તમે રાણી પિંક એવો કલર કરશો તો આ ખૂબ જ ખરાબ લાગવાનું છે. તો તમે આ કલર કરતા નહીં. અને હવે આપણે કરવાનું છે મોરપંખ. આપણે મોરપંખમાં આવ્યા છીએ અને મેં આછી પેન્સિલથી જો મોરપંખના જે પીછા છે તેને મેં આછી પેન્સિલથી થોડુંક શેપ દઈ દીધો છે. અને હવે આપણે કરવાનું છે, તો આ બધું આ કરી રહી છું. અને પછી આપણે ગ્રીન કલરથી એને આમ ઘૂંટી દેવાનું છે આગળ પોતાની. જો તમારે એમ ન કરવું હોય તો તમે પોતાની રીતે પણ ગાઈઝ. હવે આપણે ડાર્ક બ્લુ કરવાનો છે અને તે હું અત્યારે ડાર્ક બ્લુ કરી રહી છું. તો પહેલાં આપણે ડાર્ક બ્લુ કરશું. તો તમારે જે ડાર્ક બ્લુ હોય છે તેને એકદમ ઘાટો કરવાનો છે ને વ્હાઈટ જગ્યા નહીં રહેવા દેતા, નકર સારું નહીં લાગે. અને આપણી ચેનલ ખૂબ જ ડાઉન ચાલી રહી છે, એટલે ગાઈઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોવો તો આપણી ચેનલ અપમાં આવી જશે. અને પહેલાં મેં હવે ડાર્ક ગ્રીન કર્યો છે, એટલે પાંદડા કલર કર્યો છે. અને હવે આપણે અંદર યલો કલર કરવાનો છે. તો હવે આપણે આટલો કલર થયા બાદ હવે જે દાંડી હોય છે તેમાં ગ્રીન કલર કરવાનો હોય છે. અને હવે આપણે આવી ગયા છીએ મટકીમાં. તો આપણે મટકીમાં પહેલાં યલો કલર કરવાનો છે ટપકામાં. તો આપણે ટપકામાં જો યલો કલર થઈ જાય તો આપણે રાણી કલર લેવાનો છે. તો પણ રાણી કલર જો ડાર્ક હોય તમારી પાસે તો જે પણ ચાલે, પણ રાણી કલર હોવો જોઈએ. તો મેં રાણી કલર લીધો છે અને હવે એમાં રાણી કલર મટકીમાં રંગ પૂરું છું. તમારે જો બ્રાઉન લેવો હોય તો બ્રાઉન પણ લઈ શકાય. તો તમારે જો મટકીમાં થોડુંક ચેન્જીસ લાવવું હોય, તમારે જે રીતે કલર કરવો હોય તો તમે કરી શકો છો. પણ મેં આમાં થોડુંક ચેન્જીસ કરેલું છે, મેં પણ જોયેલું છે. તો આ રીતે કરું છું. અને આ જે રાણી કલર છે તે તમને રેડ લાગતો હશે, પણ અસલીમાં તે રાણી છે, લાઇટ જે તેવો લાગે છે. અને હવે આપણે લાઇટ બ્રાઉન એટલે કે થોડોક ચામડી ટાઈપનો કલર કરવાનો છે. અને તે જ હું અત્યારે કરું છું. અને ગાઈઝ બાય બાય. અને અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ અને શેર કરો.